ઈચ્છીએ કે આવીને આવી તાલીઓ રેગ્યુલર આખું ગુજરાત પાડે એવું તમારા હાથમાં કામ છે. ધીમા પડીએ તરત જવાબદારી તો નિભાવવી પડશે ને. પહેલા દિવસે જોતી તાલીઓ તમારા માટે તો પાડો, તમારો નવનિયુક્ત રાજ્ય કર નિરીક્ષકોની નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર પી નટરાજન, નાણાં વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે સરકારી નોકરી અને સરકારી નોકરી મેળવવામાં આનંદ એ કંઈક ઓર જ હોય છે. કારણ કે બધાના મગજમાં આવી ગયું છે કે ભાઈ સરકારી નોકરી કેટલા જણ આવ્યા હતા? 2,35,000 માંથી તમે 301 સિલેક્ટ થયા. એટલે તમે તમારી વેલ્યુ તમે જાતે આજે નક્કી કરી શકાય એવી છે કે ભાઈ આ કેટલી અગત્યની, કેટલી તમારી પોતાની મહેનતથી તમે આ લાગ્યા છો. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. આમ સરકાર અને સરકારની જવાબદારીઓ અહીંયાથી બધા જ અમારા સાથી નાયબ મુખ્યમંત્રીએ કીધું, નાણામંત્રીએ કીધું, અમારા ચીફ સેક્રેટરીએ કીધું કે ભાઈ નાણાં ખાતું અને નાણાં ખાતાની જે વેલ્યુ છે એ તમે કદાચ તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટને પૂછી લો એટલે એ કહે કે નાણાં ખાતાની વેલ્યુ તો કરી ત્યાંથી ગમે તેવું ઊભું રહી જાય. દરેક ખાતામાંથી ફાઇલ દોડ નીકળી હોય પણ જેવું નાણાં ખાતું આવે એટલે ત્યાં શ્વાસ ખાવા મળી જાય. પણ જરૂરી પણ છે નાણાં ખાતું અને નાણાં ખાતાની જવાબદારીઓ બે જરૂરી છે. જે પ્રમાણે માનનીય વડાપ્રધાનશ્રીએ જે વિકાસની રાજનીતિ કરી અને વિકાસની રાજનીતિના કારણે એમણે જે મેઇન જે આધાર લીધો, રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ, આ ત્રણેયનું રિઝલ્ટ આજે જોવા મળી રહ્યું અને એના કારણે આજે દેશ ગૌરવથી ગ્લોબલ કોમ્પિટિશન કરીને આગળ વધી ગયું. આપણા માટે ગૌરવની વાત એ છે કે આજે જે વિકસિત દેશો છે એ જે કરી શકે કાં તો ના કરી શકે એ ભારત કરી શકે એટલી તાકાત માન્ય વડાપ્રધાન શ્રીએ આજે હાઇડ્રોજન ટ્રેન દોડાવીને આપણું ગૌરવ વધાર્યું. એટલે વિકાસની રાજનીતિમાં આખી જે રિવોલ્યુશન જે થયું છે એ રિવોલ્યુશનના આધારે જેને કે આપણે કહીએ કે ગવર્નમેન્ટ નોકરી આજે તમને મળી છે તો તમારી જવાબદારી હવે શું કે ભાઈ આપણને મળી ગયું પાછળ કોઈ મળે કે ના મળે આપણે શું? તમારી જવાબદારી એટલી બને છે કે જે તમારી જવાબદારી છે તમે નિષ્ઠાથી નિભાવો. એની અંદર કેવી રીતે વધારો કરી શકો. એની કીધું કે તમે નાણાંમાં જેટલા વધારો કરશો એટલા પ્રોજેક્ટ વધશે, એટલા પ્રોજેક્ટ વધશે તો ફરી પાછું એમ કે ભાઈ હવે પાછું ખૂટે છે, સ્ટાફ ખૂટે છે, ફરી ભરતી નીકળશે, ફરી બીજા વગર નોકરી લાગે. આપણી જવાબદારી કે ભાઈ આપણે જે સારું કરીશું તો સરકાર વધુ ને વધુ આપણે માનીય વડાપ્રધાન શ્રી સૌનો સાથ,
સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ કાર્ય મંત્રને લીધે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. અને એ જ કાર્ય મંત્ર સાચું દરેકે દરેક સ્ટેજે એ બન્યો છે. પણ આપણે નોકરીમાં આવ્યા પછી, સરકારની નોકરીમાં આવ્યા પછી ફાઇનાન્સ અને ફાઇનાન્સની જરૂરિયાત કેટલી છે, કેવી રીતની છે, અને આપણે વેપારી, હું રમેશ કહું છું કે વાઇબ્રન્ટ આપણે કરીએ છીએ. માન્ય વડાપ્રધાન શ્રી 2003 થી વાઇબ્રન્ટ શરૂ કર્યું, એનો લાભ આપણને મળી ગયો છે. છેલ્લા માન્ય વડાપ્રધાન શ્રીનો સૌથી વધારે લાભ 25 વર્ષથી આપણને ગુજરાતની એકલાને મળી ગયો. એ પણ એક મોટી વાત છે કે વાઇબ્રન્ટ કરતા હોઈએ ત્યારે ગ્લોબલ પ્લેટફોર્મ આપણે દેશ વિદેશમાંથી રોકાણ અહીંયા આવે એના માટે પ્રયત્ન કરીએ. અને એ વેપારી સરકારના કોઈ પણ ડિપાર્ટમેન્ટ દ્વારા ક્યાંક ને ક્યાંક હેરાનગતિ ઊભી થાય તો એ કેટલું મોટું કોન્ટ્રાવર્સલ ઊભું થઈ જાય. આપણા ત્યાં કોઈને બોલાવીએ અને આપણે એને હેરાન કરીએ તો આ તો કોઈ કાળે શક્ય નથી બનતું. આપણે આપણું કાર્ય જે કરીએ એ કાર્ય એવું હોવું જોઈએ કે સામેના માણસને જે પણ મુશ્કેલી હોય અને સરકાર તરીકે આપણે જે એની પાસે નિયમબદ્ધ કરાવવું છે એ કરાવી શકીએ, છતાંય એને તકલીફ ના પડે એ જોવાની જવાબદારી તમારી નથી. પછી તમે આ તો અત્યારે અહીંયા આટલા બધા બેઠા છો, તમને કદાચ ક્યાંક સમજણ, ક્યાંક ખ્યાલ ના આવે તો તમે પર્સનલ મળી શકો છો. મારામાંથી કોઈ નહીં. શાંત થઈ ગયા છે એટલે પણ આપણે બધા સાથે રહીશું તો મેં કીધું એમ આજે પહેલો દિવસ છે, આપણે મળવાનું થવાનું છે, મળતા રહીશું. તમે તમારી ભૂમિકા છે એ તમે તો કેટલા નસીબવાળા છો કે તમે વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત માટે તમે કામ કરવાના છો. વિકસિત ગુજરાત તમારે જોવાનું છે. અમારામાંથી કેટલા જોશે તો કેટલા નહીં ગુજરાત માટે આપણે બધા સાથે મળી અને જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે એ પૂરો કરવા માટે વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ. ફરીથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.